મેટ્રો પરિવાર અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિટી દ્વારા ભરૂચ ખાતે રાષ્ટ્રીય દીકરી રત્ન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના નંદેલાવ તાલુકા ગ્રામ પંચાયતના હોલમાં મેટ્રો કલ્ચરલ ક્લબ ગાંધીનગર ખાતે અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિટી દ્વારા સન્માન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય દીકરી રત્ન દિવસની ઉજવણી નિમિત્તે કરાયું. દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સરપંચ લક્ષ્મીબેન ચૌહાણે, કાર્યક્રમના આયોજકો દર્શનાબહેન, હર્ષાબેન, હેમંતભાઈ, પંકજભાઈ, ડોક્ટર દુષ્યંતભાઈ વરિયા અને અન્યનું પુષ્પગુચ્છ આપે સ્વાગત કર્યું. ભરૂચના જાણીતા સાહિત્યકાર અને લેખિકા દર્શનાબહેને દીકરી વિશે સંવેદનાસભર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય દીકરી દિવસના શુભ અવસરે સેવાકીય હેતુથી બનાવવામાં આવેલી મેટ્રો અને લાયન્સ અમદાવાદ સિટી ક્લબ દ્વારા 11 દંપતીઓનું પ્રમાણપત્ર અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેટ્રો કલ્ચરલ ક્લબના ચેરમેન ડોક્ટર બીનાબહેને દીકરીઓને અનુલક્ષીને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. તેઓ જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરીને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવી ખૂબ જ જરૂરી છે. કન્યાઓના ઉચ્ચ શિક્ષણ પર ભાર મૂકતા બીનાબહેને જણાવ્યું કે મહેનત કરીને દીકરીઓ બધા ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે. મેટ્રો ક્લબના પ્રમુખ મુકેશભાઈએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે કવિઓ ભગુભાઈ ભીમડા, ડોક્ટર હેમંત ચૌહાણ, હરિવદન જોશી, પંકજભાઈ પરમાર, મહેબૂબભાઈ ઇખર, પ્રભાબહેન, વૃંદાબહેન પંડ્યા, હર્ષાબેન ઠાકર તેમજ અન્ય કવિઓએ પોતાની દીકરી વિશેને અનુરૂપ ભાવવાહી રચનાઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમના આયોજનમાં મેટ્રો દૈનિકના પૂર્તિ વિભાગમાં નિયમિત કવિતાઓ લખતા કવિયત્રી હર્ષાબેન ઠાકરે ખૂબ ઊંડો રસ લઈ આ સુંદર પ્રોગ્રામનું આયોજન સ્થાનિક કવિઓનો સહકાર લઈને કર્યું હતું. હેમંતભાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું. ત્યારબાદ મેટ્રો ક્લબ દ્વારા તમામ કવિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. ઉપસ્થિત મહેમાનોને મેટ્રો કલ્ચરલ ક્લબ તરફથી ડોક્ટર બીનાબહેને શાલ ઉઢાડી સૌને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ અને સેવાભાવી પૂર્વ સરપંચ રતિલાલભાઈ ચૌહાણ અને ઉપસરપંચ ડોક્ટર બીનાબહેન તેઓના સેવાકીય કાર્યો માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. હર્ષાબહેન અને અન્ય કવિગણે ડોક્ટર બીનાબહેનને સ્મૃતિચિહ્ન આપી શાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા. મુકેશભાઈને ગ્રામ પંચાયતના આગેવાનો દ્વારા શાલ ઉઢાડવામાં આવી. આમ આ કાર્યક્રમ સુંદર રીતે આકાર પામ્યો હતો.